नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौव पावपणासनो मंगलाणं च सौवेशीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ જગતના જીવોને ધ્યાનમાં રાખીને જગતના જીવોના સુખ અને દુઃખને કેન્દ્રની અંદરમાં રાખી એક ઉચ્ચ પદવીએ ઉચ્ચ સ્થાને અને બહુ મોભાવાળી જગ્યા ઉપર પહોંચ્યા પછી સમાજની સાથે આટલો સંબંધ રાખનારા અગર કોઈ શ્રમણ હોય તો આપણને દેખાય છે ગૌતમ સ્વામીજી। ઘણી વખત એવું થાય છે કે બહુ ઉચ્ચ લેવલ ઉપર પહોંચ્યા પછી વ્યક્તિ નીચેની વ્યક્તિઓનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે। એના ઉપરના સંબંધો, ઊંચા સંબંધો, બહુ ઉપરના લોકોની સાથેનો ગરબો અને બહુ સારી પોસ્ટ ઉપર હોય એટલે એની આજુબાજુમાં પણ એવા જ સુખી માણસો, એવા સજ્જન, એવા સંપન્ન માણસો હોય અને આટલું બધું બન્યા પછી પણ સાવ નીચલી કક્ષાના જીવોને જે યાદ કરવા એ ગૌતમ સ્વામીજી જેવા કોઈ મહાત્માનું જ કામ હોય। અગર આપણે એક સેકન્ડ માટે વિચારી લઈએ કે ગૌતમ સ્વામીજીએ આવા બધા નાના નાના સવાલો પ્રભુ મહાવીરને પૂછ્યા જ ન હોત તો આપણે કદાચ આ બધા સવાલોના જવાબ લેવા માટે બહુ ખોટી જગ્યાની અંદરમાં અટવાતા હોત। મારા જીવનમાં આવું કેમ બન્યું? આવું તો દરેક વ્યક્તિના જીવનમાં થાય છે। દરેક વ્યક્તિના મનમાં આવો સવાલ તો ઊભો થાય છે કે કેમ મારા જીવનમાં આવું બન્યું? હું આટલો સારો હતો છતાં પણ મારી સાથે જ આવું કેમ બન્યું? હવે એ સમયની અંદરમાં જો આવા કોઈ સારા કારણોને બતાવનારા ગ્રંથો આવા મહાત્માઓએ પ્રભુ પાસેથી ન જાણ્યા હોત તો આપણે ખોટા કારણોની અંદરમાં અટવાતા હોત। એક ડોક્ટર જ્યારે રોગનું સાચું કારણ બતાવે અને સાચું નિદાન બતાવે ત્યારે આપણે શું કહીએ ડોક્ટરને? ડોક્ટર સાહેબ થેન્ક યુ, કેટલાય વખતથી હું ખોટા ભ્રમની અંદરમાં હતો, આજે તમે મારી સામે સત્ય રજૂ કર્યું, આજે તમે મારી સામે સાચી રજૂઆત કરી, ડોક્ટર સાહેબ તમારો સાચો આભાર માનું છું। એમ ગૌતમ સ્વામીજીનો તો આપણે લાખ નહીં કરોડ આભાર માનવા જોઈએ અને કહેવું જોઈએ કે સાહેબ તમે આ સવાલો પૂછ્યા તો અમને એના સાચા રીઝન, સાચા કારણો જાણવા માટે મળ્યા। વરના ખોટા કારણોના કારણે અમે કેટલા બધા અપસેટ હતા, કેટલા બધા જીવનની અંદરમાં વિકલ્પો અને વિષાદોથી ઘેરાયેલા હતા। આપણે સાચું કારણ બતાવી આપ્યું પ્રભુ પાસેથી, પ્રભુને પૂછીને આપે અમને અમારી વાત પહોંચાડી। પ્રભુની સમક્ષ કદાચ અમે તો જઈ ન શકત। હવે આજે આપણે છીએ, આપણે કેવી રીતે ભગવાન મહાવીર પાસે પહોંચી શકીએ? પ્રભુ મહાવીર આ ધરતી ઉપર છે જ નહીં, એ તો પહોંચી ગયા સિદ્ધિ ગતિની અંદરમાં, એ તો પહોંચી ગયા શિવસુખના અનંત સામ્રાજ્યની અંદરમાં। હવે પ્રભુ આ ધરતી ઉપર તો આવવાના છે નહીં તો આપણે ક્યાંથી પૂછવા જવાના હતા કે પ્રભુ મને જીવનમાં આવું કેમ થાય, હું નિસંતાન કેમ બન્યો, મને જીવનમાં આવું કેમ બન્યું? આ બધું જ ગૌતમ સ્વામીજીએ મારી તમારી પહેલા બધા સવાલો પૂછી લીધા છે અને આ 48 સવાલો એવા છે કે દરેક યુગની અંદરમાં આ સમસ્યા બધાને પરેશાન કરવાની છે। ચાહે કલિયુગ હોય, ચાહે સતયુગ હોય, ચાહે ત્રેતાયુગ હોય, ચાહે ઉત્સર્પિણી હોય, ચાહે અવસર્પિણી હોય, બધી જગ્યાએ આવા પ્રકારની સમસ્યાઓ તો બધાને નડવાની છે અને એ જ સમસ્યા એકદમ સમજીને સોચીને એક સમસ્યાનું જે બયાન કર્યું છે 27મા નંબર સુધીમાં તો આપણે 28 નંબરનો સવાલ ગઈકાલ સુધીમાં આપણે પરિપૂર્ણ કર્યો। હવે આજે શરૂ કરવો છે 29 નંબરનો ક્વેશ્ચન। બહુ અદ્ભુત આ સવાલ છે। એમ થાય કે ગૌતમ સ્વામીજી કેવા કરુણાના ભંડાર હશે
કેવા જીવો ઉપર મહેરબાન હશે, કેવા એ સમાજની તકલીફોથી ચિંતિત હશે, કેવા એમને સમાજનું દિગ્દર્શન કર્યું હશે, કેટલાએ સમાજની નિકટ અને સમાજને આત્મીય બનાવ્યો હશે. અને એક વાત કેવી છે, પોતાની સંયમ જીવનની આરાધનાની અંદરમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર, પોતાના સંયમ જીવનની મર્યાદાને કોઈ પણ જગ્યાએ ડેમેજ કર્યા વગર, પોતાની સંયમ જીવનની સાધુ જીવનની જે પણ ચર્યા છે, જે પણ સાધુ જીવનની દૈનિક ક્રિયાઓ છે, એમાં કોઈ પણ જગ્યાની અંદરમાં ખલેલ કર્યા વગર પોતાનું સાધુત્વ સંપૂર્ણ જાળવી અને ગૌતમ સ્વામીજી સમાજની સાથે આટલા આત્મીયતાના સંબંધ રાખીને બેઠેલા હતા. ઘણીવાર એવું થાય એટલે અમને અમારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મારા સાહેબ કહેતા હતા કે તમે જૈન સાધુ છો તો શ્લોકની સાથે સંપર્ક રાખી અને પછી તમે લોકોની સાથે સંપર્ક રાખજો. શ્લોક એટલે ગ્રંથ, શ્લોક એટલે આગમ, શ્લોક એટલે સ્વાધ્યાય, શ્લોક એટલે તમારી અંતર જગત, શ્લોક એટલે તમારી ભીતરની અંદરમાં રહેલું જે સંયમ જીવનનો જે આનંદ, એટલે શ્લોક સાથે સંબંધ રાખીને પછી તમે લોકોની સાથે સંબંધ રાખવા માટે જજો, વરના તમે જૈન મુનિના બદલે તમે જન મુનિ બની જશો. આ અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મારા સાહેબના શબ્દો હતા. જવાનું, સમાજની નિકટ જવું પડશે. એક ભૂમિકાએ સાધુને પહોંચ્યા પછી એને પદવી મળી, શિષ્ય પરિવાર થઈ ગયો, પ્રવચન આપતા આવડ્યું અને પછી એ સમાજથી વિમુખ બને ન ચાલી શકે, એને સમાજ સન્મુખ બનવાનું છે. એક ભૂમિકાની અંદરમાં આવ્યા પછી એક મેં પહેલા કીધેલું હતું ને, એક નાનકડું બીજ જ્યારે જમીનમાં અંદર ઉતરી જાય છે એ સમાજથી વિમુખ બની ગયો, પરંતુ ધીરે ધીરે શક્તિ સંપન્ન બન્યા પછી એને સમાજની સન્મુખ બનવું પડે છે, સમાજની સામે આવવું પડે છે, એને સમાજને છાંયો આપવો પડે છે, સમાજને એને ફલ અને પાંદડા અને લાકડું આપવું પડે છે. એમ શરૂઆતના વર્ષોની અંદરમાં સ્વાધ્યાયની દુનિયાની અંદરમાં ડૂબકી મારેલા સાધુએ કેટલાક વર્ષો પછી સમાજની સામે આવવું પડશે અને આવવું જ પડશે. ગોચરી પાણી વોરવા જવું હોય, લોકોની સાથે સંપર્ક રાખવો હોય, પ્રવચનો વગેરે કરવા હોય, શિબિર વગેરે કરવી હોય, આરાધના અનુષ્ઠાનો કરાવવા હોય અને દીક્ષાઓ આપવી હોય, તો આ બધું તમારે સમાજની સામે આવવું જ પડશે. પણ કેવી રીતે? અંદરના તાર તૂટ્યા વગર તમારે બહારના લોકોની સાથે સંબંધ રાખવાનો છે. હું લોકોની સાથે એટલો બધો હરીભરી જાઉં કે પછી મને મારો પ્રતિક્રમણ કરવાનો સમય જ ન મળે, મને મારો સ્વાધ્યાય કરવાનો સમય જ ન મળે, મને મારી પ્રવચનોની તૈયારી કરવાની કોઈ તક જ ન મળે, તો એ ખોટું કહેવાય. આજની તારીખની અંદરમાં હું શું કરું? લોકોને મળું છું. ખૂબ લોકો મળવા માટે આવે છે, પણ એક ટાઈમ લિમિટ કે વંદન કરવા માટે આવવું હોય, બહુ જરૂરી સવાલ હોય તો ઠીક છે, કલાક, 1.5 કલાક, 2 કલાક પણ બેસો. પણ સામાન્ય વાતચીત કરવી હોય તો પછી 10 મિનિટ 15 મિનિટમાં તમારે ઊભા થઈ જવાનું. જરૂરી હોય તો ખુશીથી બેસો. અને એવા પ્રસંગો તો ક્યારેક જ બનવાના હોય છે, નથી રોજ લોકોને ટાઈમ, નથી રોજ અમને ટાઈમ. તો આ ગૌતમ સ્વામીજીએ આપણને બહુ મજાની એક વાત બતાવી કે સમાજ સન્મુખ, જો શ્રીમંત સમાજને સન્મુખ બનશે તો આ સમાજમાંથી ગરીબી દૂર થઈ જવાની. જો વિદ્વાન લોકો આ સમાજની સન્મુખ બનશે તો સમાજની અજ્ઞાનતા દૂર થઈ જવાની. જો પંડિત લોકો સમાજની સન્મુખ બનશે તો આ સમાજની અંદરમાં જે થોડી ઘણી અજ્ઞાનતા છવાયેલી છે એ દૂર થઈ જવાની. અને ગૌતમ સ્વામીજી સમાજની સન્મુખ બન્યા એ આપણને એ ઉપરથી ખબર પડે કે કેવા કેવા સવાલો ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યા અને પ્રભુએ પણ એના સુંદર જવાબો આપ્યા. કોઈ જવાબોને કાપ્યા નથી, કોઈ જવાબોને ઉડાડ્યા નથી. પરંતુ બહુ સામાન્ય વ્યક્તિ હોય, પોતાની નાનકડી ચાલમાં રહેતો હોય, એ ચાલીની અંદરમાં રહીને પછી ધીરે ધીરે આગળ વધતા વાલકેશ્વર કે વિસુ એરિયાની અંદરમાં રહેવા માટે પહોંચી ગયો હોય અને પછી એ ત્યાંના માણસોની જો દરકાર પણ ન કરે, ધ્યાન પણ ન રાખે, એની સામે પણ ન જોવે, એની સન્મુખ પણ ન થાય, એનાથી વિમુખ બની જાય, તો કહેવું પડે કે વ્યક્તિ બદલાઈ ગયો છે. આ ન ચાલી શકે. ખોવાયેલી વ્યક્તિ હજી એકવાર મળે છે, પણ બદલાયેલી વ્યક્તિ ફરીવાર પાછી નથી મળતી. અને ગૌતમ સ્વામીજી આટલા ઉપર પહોંચ્યા છે, એક સૂત કેવલીના લેવલે પહોંચી ગયેલા હતા. 14 પૂર્વી ગૌતમ સ્વામી 50,000 શિષ્યના ગુરુ અને પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્ય રત્ન, પાર પરંપરાના પૂરેપૂરા અધિકારી આવા ગૌતમ સ્વામીજીએ સમાજની પીડાને જોઈ, સમાજની પીડાએ એમને સ્પર્શી
અને એ બધાને પ્રશ્ન પૂછીને પ્રભુની સમક્ષ રજૂ કરેલા છે. ચલો એમાંથી આજે શરૂ કરવો છે 29 નંબરનો સવાલ. કેટલો પાયાનો અને કેટલો મહત્વનો આ સવાલ પૂછી લીધો. આ એક સવાલમાંથી ગૌતમ સ્વામીજીની કરુણા, ગૌતમ સ્વામીજીની દયા, ગૌતમ સ્વામીજીની સમાજ તરફની સન્મુખતા એ આપણને જોવા માટે મળે. અહીંયા ગૌતમ સ્વામીજીએ સવાલ પૂછ્યો છે 29મા નંબરમાં, હે કૃપાલુ ભગવંત, હે કરુણા સાગર, હે દેવાધિદેવ પરમાત્મા, જીવ કયા કર્મથી, જીવ કયા કારણથી એને જીવનમાં ખાધેલું પચતું નથી, એને પેટ સંબંધી રોગ કેમ થાય છે, એને અજીર્ણ કેમ થાય છે, એને અપચો કેમ થાય છે, એને भोजन हजम क्यों नहीं होता है. प्रभु मेरा क्वेश्चन यह है कि बहुत लोगों को मैं देखता हूं कि समाज में भोजन तो है, भोजन खा लेता है, मगर भोजन उसको हजम नहीं होता है. प्रभु भोजन એને પચતું નથી. હવે આપણે વિચારી શકીએ તીર્થંકર પરમાત્મા મહાવીરને કોઈ આવો સવાલ પૂછવા માટે જાય કે પ્રભુ મને ખાધેલું પચતું કેમ નથી, તો લોકો પણ હસે. યાર તીર્થંકરને આવો સવાલ પૂછવાનો, ત્રણ જગતના નાતે તારે આવું પૂછવાનું કે મને ખાધેલું પચતું કેમ નથી, તો તારે ઓછું ખાવાનું, તારો ડાયજેસ્ટ પાવર વધારી લે, તું પચે એવી ગોળી વગેરે ખા. પણ યાદ રાખજો ભગવાન મહાવીરે પણ આનો અદ્ભુત જવાબ આપ્યો છે. એ જવાબ તો આપણે વિચારીશું, પરંતુ આ સવાલ પૂછવાની પાછળનું શું કારણ, પેટ સંબંધી રોગો. એટલે આ સવાલની અંદરમાં ગૌતમ સ્વામીજી એમ પૂછવા માટે માગે છે કે પ્રભુ જીવોને પેટ સંબંધી રોગ કેમ થાય છે. અને યાદ રાખજો આ જમાનાની અંદરમાં બે રોગ સૌથી મોટા થયા છે, એક તો પેટના અને બીજા નંબરના મનના. તો પેટ સંબંધી રોગનો આ એક સવાલ પૂછ્યો છે. એટલે 29 અને 30મા નંબરનો સવાલ પૂછીને ગૌતમ સ્વામીજીએ તો કમાલ કરી નાખી. આપણે પહેલા વિચારીશું 29 નંબરનો સવાલ અને થોડા દિવસ પછી આપણે વિચારીશું 30મા નંબરનો સવાલ. હું તો જ્યારે પણ ગૌતમ પૃચ્છાનો સ્વાધ્યાય કરું ત્યારે એમ લાગે કે શું ગૌતમ સ્વામીજી આટલા બધા દયાના ભંડાર હશે. આપણને ઘણીવાર એમ થાય શું લોકો માટે સમય બગાડવાનો, શું લોકો માટે સમય બરબાદ કરવાનો, હવે લોકોનું જે થવું એ થશે, કે બધાની કે જવાબદારી આપણે લઈને બેઠેલા છીએ. આવું ઘણીવાર મગજની અંદરમાં થઈ જાય ત્યારે ગૌતમ સ્વામીજી કહે છે કે જે સમાજ ઉપર તમે જીવો છો, જે સમાજની આજુબાજુની અંદરમાં તમે જીવો છો, તો એ સમાજની કેટલીક જવાબદારીઓ પણ તમારા મસ્તક ઉપર ઉઠાવવી પડે. અને એટલા જ માટે આ ગૌતમ સ્વામીજીએ તીર્થંકર પરમાત્મા મહાવીરને સમવસરની અંદરમાં આ સવાલ પૂછીને બેઠા, હે કૃપાલુ ભગવાન, હે પરમાત્મા, કયા કર્મના કારણથી જીવને ખાધેલું અન્ન પચતું નથી, એને અજીર્ણ કેમ થાય છે. અને આજે તમે જોજો મોટા ભાગે લોકોને પેટની અંદરમાં કંઈ ને કંઈ ગડબડ તો રહેવાની, કંઈ ને કંઈ ગડબડ. તમે ખાલી વૈદ્યને જઈને નાડી બતાવો એટલે વૈદ્ય કહેશે आपको भोजन बरोबर हजम नहीं हुआ है, कई दिनों का अपचा पेट में पड़ा हुआ है, वह सड़ रहा है, इससे आपको गैस ट्रबल हो रही है, इससे आपको फलाना हो रहा है, फिर डकार वगैरह आती है और शरीर में अन्य विकार पैदा होता है. અને યાદ રાખજો જેનું પેટ બગડે છે એનું મન બગડે છે, કારણ કે પેટની સાથે આખો શરીરનો સંબંધ જોડાયેલો છે. હવે તમે એક વિચાર કરો, આંખ જોઈ શકે છે કારણ કે પેટની અંદરમાં ભોજન ગયું, એ ભોજનમાંથી તાકાત બની માટે આંખનું વિઝન બન્યું. પગ ચાલી શકે છે કારણ કે પેટમાં ભોજન ગયું અને આ ભોજન જવાના કારણે અંદરમાં શક્તિ વગેરે આવી. એટલે એક છે ને બહુ નાનકડી કાલ્પનિક કથા છે, બહુ નાનકડી. એક વખત શરીરના બધા જ અંગોએ ભેગા થઈને નક્કી કર્યું કે આ પેટ છે ને, આ પેટ બહુ હોશિયાર છે, બધો સ્વાદ પોતે રાખે, બધું ભોજન પોતે લે, કામ આપણે કરવાનું, પગ કે ચાલવાનું મારે, હાથ કે બધું પરિશ્રમ મારે કરવાનો, આંખ કે ભોજનને જોવાનું મારે, મોઢું કે ભોજનને ચબાવવાનું કામ મારે કરવાનું, અને છેલ્લે આ બધામાં જલસા કોને થઈ જાય છે? પેટને. એટલે આપણે એક કામ કરીએ, હવે પેટની સાથે આપણે સંબંધ રાખવો જ નથી અને પેટનો આપણે બહિષ્કાર કરી લેવો છે. એટલે હવે પેટને આપણે ભોજન આપવું જ નથી. આંખ કે હું પેટને ભોજન નહીં બતાવું, પગ કહે છે કે ભોજન દેખાઈ ગયું હશે પણ ભોજનની નજીકની અંદરમાં હું નહીં જાઉં, હાથ કહે છે ભોજન દેખાઈ ગયા પછી હું મારો હાથ જ નહીં હલાવું, મોઢું કહે છે કે કદાચ ભોજન મોઢાની અંદરમાં આવી પણ ગયું પણ હું ચબાવીશ જ નહીં, મેં ચબાવુંગા નહીં. બસ આ બધાએ પેટનો બહિષ્કાર કરી લીધો અને પેટ બેઠું બેઠું હસતું હતું, કાંઈ વાંધો નહીં. અને એક દિવસ પહેલા દિવસે તો જોયું પેટ અંદર ઉતરી ગયું
પેટ દુબળું થઈ ગયું, બરોબર છે ને. ઉપવાસ કરીએ એ દિવસે પેટ ખાલી હોય એટલે પેટ અંદર ઉતરી ગયું, અને આ જોઈને શરીરના બધા અંગો ખુશ થયા. જરૂર હતી આને, રોજ ફૂલતો હતો, રોજ પેટ ભરીને એને ખાવા માટે મળતું હતું, માટે કેવો તગડો દેખાતો હતો. જોઈ લીધું ને આપણે એને, બરોબર, એને બતાવી દીધું ને, એને ઝૂકવું પડશે આપણી સમક્ષ. એ બધો માલ મળી દો ખાઈ જાય, પેટમાં રાખી લે, આપણને કશું જ નથી આપતો. એક દિવસ, 2 દિવસ, ત્રીજા દિવસે પેટ ઓર વધારે અંદરમાં ઊંડું ગયું અને બધા શરીરના અંગો ખુશ થયા. પરંતુ જ્યાં અઠવાડિયું થયું, 10 દિવસ પસાર થયા અને એક દિવસ પગ લથડિયા ખાવા માંડ્યા. હાથ હલી જ ન શકે, આંખ ખુલી પણ ન શકે, જબાનમાંથી અવાજ જ ન નીકળે. એટલે આ બધા ગભરાયા કે શું થયું ભાઈ, આપણને આવું કેમ થઈ ગયું? આંખ કે મને ઝાંખપ કેમ આવી ગઈ? હાથ કે મારા હાથ આટલા બધા ઢીલા કેમ પડી ગયા? પગ કે હું તો દોડનારો હતો, આજે ચાલી પણ નથી શકતો. કાન કે મને સંભળાતું પણ નથી. બ્રેઇન કે છે હું વિચારી પણ નથી શકતો. અને આ બધાની મીટિંગ ભરાઈ. ભાઈ અચાનક શું થઈ ગયું આપણી ઉપર? આપણે તો પેટનો બહિષ્કાર કર્યો, જો પેટ તો કેવો ઊંડો ઉતરી ગયું, આપણે પેટને તો હરાવી દીધો. ત્યારે એ વખતે સમજદાર કોઈ વ્યક્તિએ શરીરના બધા અંગોને મીટિંગની અંદરમાં જઈને સમજાવ્યું કે સાહેબ, તમે બધા જે ઢીલા પડ્યા છો ને આ પેટના કારણે, તમે પેટનો બહિષ્કાર કર્યો છે માટે. નહીં, પેટે તો અમને આ સુધીમાં હેરાન કર્યા છે, બધું એને પોતે રાખ્યું છે. સ્વાદ પોતે લીધા, જલસા પોતે કર્યા, ભોજન પોતે લીધું, સારી વસ્તુઓ પોતે ખાઈ ગયો, અને અમને શું આપ્યું? એ વખતે પેલી સમજદાર વ્યક્તિએ કીધું કે પેટ ખાઈને બધાને પહોંચાડે છે. આ પેટ એકલું રાખતું નથી. પેટ પોતાના ભોજનની અંદરમાં પોતાને અંદરમાં ભોજન લઈ એની પ્રોસેસ કરી અને દરેક અંગોને જરૂરી ઓક્સિજન, દરેક અંગોને જરૂરી લોહીનો પુરવઠો, દરેક અંગોને ચાલવા માટેની એનર્જી, આ બધું જ પેટ તરફથી રવાના થતો હોય છે. તમે શું પેટને એમ માનો કે એકલ પેટો છે, પોતે ખાઈ લે છે? અને પેટ ખાઈને બધાને પહોંચાડે છે. એ પ્રોસેસ પોતે કરે છે અને તમને વિઝન પહોંચાડે છે. એ પ્રોસેસ પોતે કરે છે અને પગમાં દોડવાની તાકાત આપે છે. એ પ્રોસેસ પોતે કરે છે અને હાથને શક્તિ પહોંચાડે છે. અને આખી વાત જ્યારે સમજાવી ત્યારે બધાએ ભેગા થઈને પેટની માફી માંગી અને પેટમાં વળી પાછું ભોજન નાખવાનું શરૂ કર્યું. મોઢાએ ચબાવવાનું શરૂ કર્યું, પગે ભોજન સુધી પહોંચવાનું શરૂ કર્યું, હાથે કોરીઓ મોંમાં નાખવાની શરૂઆત કરી, અને જ્યાં પેટમાં ભોજન ગયું નથી અને વળી પાછા બધા અંગોની અંદરમાં શક્તિનું ઘોડાપૂર આવ્યું નથી. जैसे ही पेट में भोजन गया और वापस सारे अंगों में नई चेतना दौड़ गई, नई चेतना की लहर पैदा हो गई. ત્યારે અંગોને ખબર પડી કે આ પેટ છે તો આપણે બધા છીએ. આ કથા એટલા માટે બતાવું છું કે ગૌતમ સ્વામીજીએ જ્યારે આ પેટ સંબંધી સવાલ પૂછ્યો છે ત્યારે આપણને સહેજે વિચાર તો આવે, હવે શું જરૂર છે પેટ સંબંધી સવાલ પૂછવાની? કોઈ મોટા વિશિષ્ટ આચાર્ય ભગવાન નગરમાં પધાર્યા, કોઈ વિશિષ્ટ મહાત્મા પધાર્યા નગરની અંદરમાં, આપણા શહેરમાં આપણા ઘરે પગલા કરવા માટે આવ્યા, અને આપણે આવો 22 સવાલ પૂછે કે પ્રભુ મને પેટમાં ખાધેલું ભોજન પચતું નથી. તો હજી મહાત્મા કંઈક બોલે એની પહેલા આજુબાજુ વાળા કે યાર પાગલ થઈ ગયો છે, આવું પૂછાતું હશે? આજે દિલ્હીના દરબારની અંદરમાં નરેન્દ્ર મોદી સાહેબ બેઠા હોય અને તમે જઈને એમ પૂછો કે સાહેબ જરા પેટમાં ખાધેલું પચતું નથી, એના આજુબાજુ વાળા કે જા ડોક્ટર પાસે જા, આ સાહેબ તને ડોક્ટર દેખાય છે? સાહેબને પૂછવા માટે આવે છે. પણ ગુરુ ગૌતમ સ્વામીજીના માટે ડોક્ટર ગણો, ગુરુ ગૌતમ સ્વામીજીના માટે જીવનનું સર્વસ્વ ગણો, કે ગુરુ ગૌતમ સ્વામીજી માટે જીવનની હર બાબતના સમાધાનનો કોઈ પણ રસ્તો ગણો, એ માત્ર ને માત્ર મહાવીર હતા. અને ભગવાન મહાવીર આ સવાલની ગંભીરતાને સમજી ગયા કે આ ખાલી પેટનો સવાલ પૂછી અને બહુ મોટી અધ્યાત્મનો સવાલ આને પૂછી લીધો છે. કારણ કે બધું જ અધ્યાત્મ પેટમાંથી પસાર થાય છે. યાદ રાખજો, આજે ઊંચી અધ્યાત્મની વાતો કરનારાને પણ પેટમાં ભોજન નાખવું પડતું હોય છે. આજે મોટી નિશ્ચય અને વ્યવહારની વાતો કરનારા, અથવા તો હું જે રોજ ઓડિયો પ્રવચન આપું છું એ કેમ આપી શકું છું? ગઈકાલે મને કોઈ શાવક શાવિકાના ઘરમાંથી સુંદર મજાની ગોચરી મળી, મેં વાપરી અને મને એનાથી તાકાત આવી, તો આજે હું બોલી શકું છું. માનો મહિના સુધી મારે પેટમાં ભોજન નાખવું જ નથી, મેં ખાધું જ નહીં, મને ખાવાનું મળ્યું પણ નહીં, અથવા તો મારું ભોજન મને ડાયજેસ્ટ જ ન થયું. મેં ગઈકાલે ગોચરી વાપરેલી હતી, અમે જે વાપરી એને ગોચરી કહેવાય. મેં ગઈકાલે ગોચરી વાપરેલી હતી, હવે માનો એ મને ડાયજેસ્ટ ન થયું, મને હજમ ન થયું. मुझे हजम नहीं हुआ होता तो आज मैं पथारी में लेटा हुआ होता, मुझे लूज मोशन हो जाया होता, या मुझे वॉमिट या लूज मोशन
या कुछ भी हो सकता था, और मैं पथारी में लेटा था, मेरे पास ताकत भी नहीं थी। पता है ना आपको, कभी कभार एक व्यक्ति को एक रात में 10-15 बार लूज मोशन हो जाता है, कैसा ढीला ढप होकर बिछाने पे सोया हुआ मिलता है। પરંતુ આજે હું બોલી શકું છું કારણ કે ગઈકાલનું ભોજન મને પેટમાં હજમ થયું। તો આજે એવા વિશ્વની અંદરમાં કરોડો કરોડો અબજો માનવો છે કે જે લોકોને પેટ સંબંધી બીમારી પેદા થઈ છે અથવા તો જાતે ઊભી કરી છે। આચરકુચર ખાવાનું, જે તે ખાવાનું, ગમે ત્યારે ખાવાનું, મન ફાવે ત્યારે ખાવાનું, રાતના 12 વાગે પણ ખાવાનું અને બપોરે 2 વાગે પણ ખાવાનું, ખાઈને પછી પણ ખાવાનું, ખાધા પહેલા પણ ખાવાનું। કોઈની ખાવાની ઓફર થઈ નથી અને સીધું ખાવા માટે બેસી જવાનું। તમે જો આજે રસ્તાની અંદરમાં હજારો લાખો દુકાનોમાંથી લગભગ 50% દુકાન તો ખાવાની આવે છે। એમાં અમે ચામાસુ કરવા ઇન્દોરની અંદરમાં ગયા હતા, એમપીની અંદરમાં, અને એમપીની અંદરમાં જે ખાવું ગલી જોઈ, એમપીની અંદરમાં જે 56 દુકાનો જોઈ અને એમપીની અંદરમાં જે ખાવાની વેરાયટીઓ જોઈ, એમ લાગે કે શું માણસ જાણે કે ખાવા માટે જન્મ્યો છે। બપોરે 12 વાગે પણ જાઓ તો લારી ઉપર ખાતો જોવા માટે મળે, રાતના 12 વાગે 2 વાગે પણ તમે જાઓ તો ખાવા માટે જોવા માટે મળે। આ ખાવા પીવાનો બિઝનેસમાં ક્યારે મંદી નથી આવવાની। કેમ? કારણ કે ભોજન એ જરૂરી છે। પેટમાં ભોજન જશે એટલે આવતીકાલે તમને અધ્યાત્મ સૂઝશે। એટલે ગુજરાતીમાં કહેવત છે, પેટમાં ખાડો અને જુઓ વરઘોડો। આ કહેવતનો ભાવાર્થ તો શું છે? યાર, પેટ ખાલી છે અને પછી તમે કો પ્રવચનમાં આવો, પછી તમે કો આરાધના કરવા માટે આવો, તમે કો અધ્યાત્મની વાતો સાંભળો લો કે સાહેબ પેટ ખાલી છે, પેલા પેટ ભરવાનું કામ કરી આપો ને। એટલે બધા જ ધર્મના રસ્તા પેટમાંથી પસાર થાય છે। આ પેટ નેશનલ હાઈવે છે, અહીંયાથી બધા ધર્મની ગાડીઓને પસાર થવું પડે છે। એટલે મોટી મોટી વ્યક્તિઓને પણ ભોજન વગર નથી ચાલતું, અને એ ભોજન લીધા પછી ભોજન હજમ કેમ નથી થતું? કેટલી દવાઓ લેવાની, કેટલાય કોશિશો કરવાની, કેટલાય એવા ડાયજેસ્ટ પાવર માટેની હવાવાન હરડઈ જેવી ગોળીઓ લેવાની, બીજોરીન જેવા ચૂર્ણો લેવાના, એવા કઈક જાતના ચૂર્ણો આવી ગયા છે। હવે આ બધાને લીધા પછી પણ પેટમાં હજમ તો થતું જ નથી। या गैस થઈ જાય, या ઉલટી થઈ જાય, या લૂઝ મોશન થઈ જાય, या પેટની અંદરમાં કોઈ પણ જાતના એવા વિકારો અને ટોક્સિન પેદા થઈ જાય, या પોઈઝન પેદા થઈ જાય। તમે આજે જોજો, ફૂડ પોઈઝન તો બહુ સામાન્ય બની ગયું છે। ફૂડ પોઈઝન, ખાવા પીવાની લારીઓ ખુલ્લાની અંદરમાં પડેલી હોય, ઉપર માખી વગેરે બળબણતા હોય, પાર વગરના જીવો એની ઉપર બળબણતા હોય। બપોરે 12 વાગે, રાતના 12 વાગે, 2 વાગે, હવે એવા જ અંધારાની અંદરમાં એવા પ્રકારના કોઈ જમ્સ વગેરે ભોજન ઉપર બેસી ગયા, એ પિતાના પેટની અંદરમાં ગયા અને પેટની અંદરમાં જઈને ફૂડ પોઈઝન કરતા હોય છે। હવે જે દિવસે ફૂડ પોઈઝન થાય એને ક્યાં ધર્મ કરવાનું મન થાય, ક્યાં એને પરિવાર સાથે બેસવાનું મન થાય, ક્યાં એને પોતાના પરિવાર સાથે પ્રેમથી વાતચીત કરવાનું મન થાય, ક્યાં એને આવા પ્રવચનો સાંભળવાનું મન થાય। એટલે આ પેટ સંબંધી સવાલ પૂછી અને ગૌતમ સ્વામીજીએ આખી મોટી ધર્મ અને અધ્યાત્મની એક લિંક જોડી આપી છે। કારણ કે આ બધું જ જોડાયેલું છે પેટ માટે। બપોરે 12 વાગે એટલે એક વખત તો ભોજન લેવું જ પડતું હોય છે। કોઈ પણ મહાત્મા હોય, કોઈ પણ ઉચ્ચ ગજાના હોય, તીર્થંકર ભગવાન મહાવીર હોય કે આદિનાથ પરમાત્મા હોય, શું પ્રભુ આદિનાથને 13 મહિના સુધી ભલે ગોચી પાણી મળ્યા નથી, પરંતુ એક વખત તો આદિનાથ ભગવાનને પણ ભોજનની જરૂરિયાત પડી। જ્યારે આપણે વર્ષી તપના વખતે વાત કરીશું, વૈશાખ તીજનો દિવસ આવશે એટલે કે શ્રેયાંશ કુમારને આગલા દિવસે સપનાની અંદરમાં દેખાયું છે કે મેરુ પર્વત થોડોક ઝાંખો પડી ગયો છે। સોનાથી ચમકતો પ્યોર સુવર્ણવાળો મેરુ પર્વત થોડો ઝાંખો પડી ગયો છે અને મેં એની ઉજ્જવલતાને વધારી। આ સપનાનો મતલબ શું થયો? 13 મહિનાથી ભોજન નહીં મળવાના કારણે આદિનાથ ભગવાન હજી અસાતા વેદનીય કર્મ ઊભું છે, એટલે આદિનાથ ભગવાન થોડા ક્ષીણ બની ગયા હતા, થોડાક ઢીલા પડી ગયા હતા। હવે વિચારો, તીર્થંકર જેવા મહાબલિષ્ઠ આત્માને પણ ભોજન નથી મળતું તો ઢીલા પડવાનું થાય છે। એટલે પેટ તો જરૂરી છે, બધાને પેટ છે, પેટ ભલે વેઠ કરાવે છે। આપણે કહીએ ને પાપી પેટ કા સવાલ હે, યાર ક્યાં કરે, પાપી પેટ કા સવાલ હે। આ બધી જ વાતો જે છે ને ખાલી પેટને ભરવા માટેની છે। કોઈ કલાકાર કલા બતાવતો હોય, સંગીતકાર સંગીત ગાતો હોય, ચિત્રકાર ચિત્રકામ કરતો હોય, પછી મારા જેવો સાધુ કોઈ પ્રવચન વગેરે આપતો હોય, કે કોઈ બિઝનેસ કરતો હોય, ધંધો કરતો હોય, કે કોઈ દીકરો કોલેજમાં ભણતો હોય, સખત મહેનત મજૂરી કરતો હોય,
આ બધાની પાછળ એનું એક જ ધ્યેય છે, ભાઈ આવતીકાલે પેટ ભરીને ગુજારો કરવો છે. ભલે પટારા નથી ભરવા પણ પેટ તો ભરવું છે. પેટ ભર્યા વગર કેવી રીતે ચાલશે? અમારે પણ દિવસમાં એક વખત ગોચી ઓરવા જવું પડે સાવક સાવિકાઓના ઘરની અંદરમાં, ક્યોંકિ પેટ છે અને આ પેટ સાથે બધી વસ્તુઓ જોડાયેલી છે. મારે આવતીકાલે તીર્થંકર ભગવાનના દર્શન કરવા છે, મને પ્રભુની પ્રતિમા મને આંખેથી જોવી છે. હવે આંખનું તેજ પણ ક્યાંથી મળે છે? પેટમાંથી મળે છે. પેટ એવી ફેક્ટરી છે કે અહીંયાથી પ્રોડક્શન થયેલી બધી જ એનર્જી શરીરના બધા જ અંગોની અંદરમાં પહોંચી જાય છે. બધા જ ઓર્ગન્સને જીવતું રાખવાનું કામ આ પેટની ફેક્ટરીમાં ઉત્પન્ન થયેલી એનર્જી કરતી હોય છે. હવે આવા પેટ સંબંધમાં જો આપણે ધ્યાન જ ન રાખીએ, આ પેટ સારું કેમ બને એના આપણે કારણોને પણ ન જાણી લઈએ, એટલે વિચારજો આ સવાલ પૂછીને ગૌતમ સ્વામીજીએ કેટલી મોટી ધર્મ અને અધ્યાત્મની દુનિયા ઉપર ઉપકાર કરી આપ્યો છે. સારું સાત્વિક ભોજન લેતા હોય અને વ્યવસ્થિત હજમ થતું હોય એટલે એનાથી કોઈ વિકારો પેદા ન થાય. વિકારો પેદા ન થાય એટલે મનમાં ખોટા કોઈ વિકલ્પો પેદા ન થાય. ખોટા વિકલ્પો પેદા ન થાય એટલે ધર્મના ક્ષેત્રની અંદરમાં બરોબર આરાધના કરી શકે. બરોબર આરાધના કરે એટલે એની કર્મ નિજરા થવાની. કર્મ નિજરા થવાની એટલે ધીરે 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 શુક્લ ધ્યાન શપક શ્રેણીમાં આગળ વધવાનો અને એમાં આગળ વધે એટલે સર્વ કર્મોનો ક્ષય કરી અને જીવ એવા મોક્ષ ગતિમાં પહોંચી જવાનો જ્યાં શરીર જ નથી, પછી પેટ આવવાની વાત જ ક્યાંથી હોય. કેટલી લિંક જોડી આપી છે આ ગૌતમ સ્વામીજીએ આ 29મા નંબરનો સવાલ પૂછીને. અને ઘણા લોકોનો આ પ્રોબ્લેમ છે, ખાય છે તો ખરા, ખાવાની આઈટમ તો બહુ સારી મળેલી છે પણ હજમ જ નથી થતું. ડોક્ટર કે છોડી દો મીઠાઈ ખાવાનું, તમારી પાસે તમારા માટે મીઠાઈ ખાવી તાકાત નથી, તમને ભોજન નથી પચતું, તમારી પાસે ડાયજેસ્ટ પાવર નથી. અને મને તો એમ લાગે છે કે આ પ્રશ્ન કદાચ ગૌતમ સ્વામીજીએ શ્રીમંતોને નજરમાં રાખીને વધુ પૂછ્યો છે, એક અપેક્ષાએ જો વિચારીએ તો. કારણ કે આ પેટમાં અપચાનો રોગ એ શ્રીમંતોને વધુ થાય છે. બેઠાડું જીવન, કોઈ કામકાજ નહીં કરવાનું. જોઈ લો ઘરની શેઠાણીઓને અને જોઈ લો ઘરની નોકરાણીઓને. નોકરાણી સ્લીમ હશે, નોકરાણી એકદમ પતલી હશે, નોકરાણીના શરીર ઉપર એક પણ ચરબીનો થર તમને જોવા માટે નહીં મળ્યો હોય, કારણ કે પોછા વગેરે લગાવે એટલે કમરના બધા જ ચરબીઓ ઘટી જાય. કચરા પોતા કરવાના, ઝાડુ ચૂપડ કરવાની, કપડાં વગેરે ધોવાના, ચાલીને જવાનું, ચાલીને આવવાનું અને ભોજન સાત્વિક, સાદું અને સિમ્પલ ભોજન લેવાનું. હવે જુઓ આજના લગ્નના તાઇફા જોઈ લો, લગ્નના જલસા જોઈ લો. 50, 70, 80 આઈટમ બનાવવાની, સ્વાદ માટે ખાધે જવાની. તમે શ્રીમંતોના લગ્નના જલસા જુઓ, એમ લાગે કે જાણે બધા દુકાળમાંથી આવેલા છે. ડીશ હાથની અંદરમાં હોય અને મોટી મોટી ગુલબાંગો ફેંકવાની, મોટી મોટી વાતો કરવાની અને રગડા પેટીસ ને પાણીપુરી ને પછી તીખા તમતમતા ભોજન ખાતા જવાના, પછી પાણીપુરીઓ ઝાપટતા જવાનું અને પછી ફ્રેન્કી વગેરે જેવા તેલથી પ્રચુર ખોરાકો ખાતા જવાના. પછી જે એકદમ પાલતુ ખોરાક કહેવાય, જે ખોરાક પેટની અંદરમાં નાખ્યા પછી પેટ એને પચાવી જ નથી શકતું. અને આજે જે મેંદાના ભોજન જે વધ્યા છે ને, મેંદાના ભોજન આ ક્યાં આવ્યા છે? શ્રીમંતોના ઘરમાં વધુ આવ્યા છે. મેંદાથી ભરેલો ખોરાક અને ઘઉંથી ભરેલો ખોરાક, અને આ બધાના કારણે પેટની અંદરમાં અપચો થાય. અપચો થાય એટલે ધર્મ કરવાનું મન ન થાય, પછી પરિવાર સાથે વાત કરવાનું મન ન થાય. અને પેટની અંદરમાં અપચો છે એટલે મન નારાજ છે અને એ સમયમાં પત્ની પણ કંઈક પૂછવા માટે આવે એટલે પત્નીને જેમ તેમ જવાબ આપી દેવાના. એટલે પછી સામે પત્ની પણ ગુસ્સે થાય. હું તમને શાંતિથી પૂછું છું તો જવાબ સીધો આપો ને. હવે તને મારા જવાબ ક્યારે સીધા લાગ્યા છે ખરા? હવે પત્ની પણ વિચાર કરે કે આજે આટલા બધા કેમ બગડી ગયા છે, અને ઓલો પછી જેમ તેમ બોલવા માંડે, જા જતી રહે, મારી તારી સાથે કોઈ કામ નથી. અને આમાંથી જે સંબંધો ઊભા થાય છે અને જે સંબંધોની કડવાશ પેદા થાય છે એની પાછળ છે પેટની અંદરમાં રહેલા ભોજનનો અપચો. વિચારજો ગૌતમ સ્વામીજીએ સમાજને કેટલો મહત્વના સવાલનો જવાબ પ્રભુ પાસેથી લઈને આપણને આપ્યો. કમાલ કહેવાય કે યાર ગૌતમ સ્વામીજી કેવા મનોવૈજ્ઞાનિક છે. અને મને લાગે છે કે આ સવાલ લગભગ શ્રીમંતોને વધુ સ્પર્શે છે. આ મારું પ્રવચન જે સાંભળતા હો અને શ્રીમંતો હો તો કદાચ તમને આ પ્રશ્ન વધુ સ્પર્શે છે, કારણ કે વધુ અપચો તમને પરેશાન કરે છે. ચાલ્યા પછી ગાડીમાં બેસી રહેવાનું, ચેર ઉપર બેસી રહેવાનું, એસી ચેમ્બરમાં બેસી જવાનું, પરસેવો પાડવાનો નહીં. હવે તો ગાંડિયાઓ તો એવા છે કે સવારના પોરની અંદરમાં જીમમાં જાય છે, કસરત વગેરે કરે છે અને આખું જીમ વળી પાછું સેન્ટ્રલી એસી. અરે યાર, પરસેવાના બુંદ બહાર આવવા જોઈએ.
એ ટોક્સિન બધા શરીરમાંથી બહાર આવે છે પરસેવાના કારણે. આજે એસી ચેમ્બરમાં બેસવાના કારણે કિડનીના રોગો વધ્યા છે, આવું સાયન્ટિસ્ટ રિસર્ચ લોકો કહે છે. કેમ કે છે? કારણ કે ટોક્સિન બહાર નથી આવતા. કાર એસી, ઘરમાં એસી, ઓફિસમાં એસી, બેડરૂમમાં એસી, જે સ્કૂલમાં ભણ્યા ત્યાં પણ એસી, જે કોલેજની અંદરમાં ભણ્યા એ પણ એસી. હવે તો કેટલાક ધર્મસ્થાનકો પણ એસી થવા માંડ્યા. હવે તો પાલિતાણાની અંદરમાં જાઉં તો પણ એસી ધર્મશાળા. આ તો ઠીક છે, બાકી આખો શત્રુંજય પર્વત એસી બનાવી નાખે એવા શ્રીમંતોની જમાત છે. એને પરસેવો પાડવો નથી, સહન નથી કરવું. અરે ટોક્સિન બહાર નહીં આવે, શરીરના રોગો અંદરમાંથી અંદરમાં રહેવા કરવાના અને પછી શરીરમાં અપચો થવાનું. બેઠાડું જીવન જીવનારી વ્યક્તિને શરીરના પેટની એફએસઆઈ વધતી જાય, પેટનો ઘેરાવો વધતો જાય, ભોજન તો ગયા અંદરમાં. એટલે એક જણાએ બહુ સારી વાત લખી છે, એને બહુ હાસ્ય કલાકારે બહુ એના પુસ્તકમાં મજાની વાત લખેલી હતી. કદાચ આ વાક્ય સાંભળી તમને કદાચ હસવું પણ આવશે. પેટની અંદર બધું જાય છે પણ પેટ અંદર નથી જતું. પેટની અંદર બધું જ જાય છે, પાણીપુરી પણ જાય, રગડા પેટીસ પણ જાય, ફ્રેન્કી પણ જાય, પછી સેવ પણ જાય, પૂરી પણ જાય, તરેલું પણ જાય, આથેલું પણ જાય, બાફેલું પણ જાય, મીઠાઈ પણ જાય. જે નાખો એ પેટની અંદરમાં જાય છે, પણ યાર મારું પેટ અંદર નથી જતું, પેટ બહાર વધતું જાય છે. કેમ? અપચો છે, ભોજન પચતું નથી. ચલો આનો રીઝન તો પરમાત્માએ માત્ર એક જ બતાવ્યું છે. મેં તમને કીધું ને, જેટલા મહત્વના સવાલો છે એના રીઝન પ્રભુએ માત્ર એક બતાવ્યા છે, પણ એક રીઝન એવું માર્વેલસ, એવું અદ્ભુત બતાવ્યું છે. એની વાતો આપણે આવતીકાલે કરીશું. તમને એમ થશે કે સાહેબજી આ સવાલ અધૂરો કેમ છોડી દે છે, પણ જે છે તે છે. આપણો સમય પૂરો થયો એટલે પ્રવચન પરિપૂર્ણ કરવાનું. પણ આજે વિચારજો કે પેટ સાથે કેટલું અધ્યાત્મ જોડાયેલું છે, પેટ સાથે કેટલો ધર્મ જોડાયેલો છે. ઘણી વખત તો પેટ ભૂખ્યું રહે છે, માટે માણસ ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઈ જાય છે. ભૂખ્યા પેટે કોને ધર્મ કરવો ગમે? ભૂખ્યા પેટે કોને ભગવાનના દર્શન કરવા ગમે? ઈશ્વરનું ભજન ગાવું ગમે? એટલે આજે ઘણા લોકો શું કરે છે, આવા ભૂખ્યા જનોને ખવડાવી અને પોતાના ધર્મની અંદરમાં કન્વર્ટ કરી લે છે. આજે ક્રિશ્ચન મિશનરીઓ મોટા ભાગે આવા કામ કરતી હોય છે. એ લોકો જંગલોમાં પહોંચી જાય, આદિવાસીઓ પાસે પહોંચી જાય અને આદિવાસીઓને ધર્મની અંદરમાં કન્વર્ટ કરી લે છે. ચલો આ ગૌતમ સ્વામીજીએ એ સામે લાલ બત્તી બતાવી છે કે તમે પેટ સારું રાખો, તમારું મન સારું રહેશે, મન સારું રહેશે, જીવન સારું રહેશે, જીવન સારું રહેશે, આવનારી ભવોની પરંપરા સારી રહેશે, આવનારી ભવોની પરંપરા સારી રહેશે. એટલે તમે ધીરે ધીરે મોક્ષની તરફ નીકળ જવાના અને એક દિવસ એવો આવવાનો કે સકલ કર્મોનો ક્ષય કરી અને આપણે શાશ્વત સુખના ધામ સમાન મોક્ષની અંદરમાં પહોંચી જવાના. ચલો હવે એ બાબત અંગેની વાતો ઘણી વાતો કરવી છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી